હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લામાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી જે ભારેથી અતિ ભારે પવનો સાથે જે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તેવી આગાહી છે તે આગાહી હવામાન વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ જે વરસાદનું આગમન છે તે વરસાદનું આગમન થઈ ગયું છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો દાદરા નગર હવેલી અને દમણમાં પણ જે વરસાદ છે તે વરસાદ હાલમાં તો જે વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો બીજી તરફ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ જે ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદની આગાહી છે તે આગાહી હવામાન વિભાગ દ્વારા જે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે આગામી 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે પવનો સાથે જે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો હાલમાં 110 જેટલા જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર 3 થી 4 ઇંચ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે. સાથે જ જે પ્રમાણે જે વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોમાં પણ જે એક લાગણી છે તે લાગણી વર્તાઈ રહી છે. પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાની દાંતાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દાંતામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જે વ્યવહાર છે તે વ્યવહાર ખોરવાયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ છે તે હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ જે આગાહી છે તે આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસોમાં ભારેથી અતિ ભારે પવનો સાથે જે વરસાદ છે તે વરસાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જ્યારે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે તે અમદાવાદ ખાતે જે યોજાવા જઈ રહી છે 7 જુલાઈના રોજ, ત્યારે પણ વરસાદ છે તે વરસાદ સમગ્ર અમદાવાદમાં વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આગળ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે સરકારે કાર્યવાહી કરવામાં ઢીલાસ કરી હતી. અગ્નિકાંડ મુદ્દે ન્યાયિક તપાસ થવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઘટનામાં તંત્રની બેદરકારી રહી, જેથી આ દુર્ઘટના બની હતી. અને એસઆઈટીના રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી સામે આવી છે. આજે હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવે છે. સરકારને ટકોર કરવામાં આવે છે. અગ્નિકાંડ મુદ્દે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી વાત આજે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે. તો એસઆઈટીના રિપોર્ટમાં 4 વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જે પ્રમાણે રાજકોટની અંદર ટીઆરપી મોલની જે દુર્ઘટના ઘટી ત્યારબાદ આજે સમગ્ર મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટે આજે સરકાર જે છે તેની ઝાટકણી કાઢી હતી. જે પ્રમાણે હાઈકોર્ટે જે ટિપ્પણીઓ કરી છે તેની અંદર જે સરકાર અને જે અધિકારીઓ છે, તપાસ અધિકારીઓ, તેની ઝાટકણી કાઢતા કહ્યું છે કે જે પ્રમાણે તમે તપાસ કરી રહ્યા છો તપાસમાં ક્યાંક ને ક્યાંક લૂપ ફોલ વધારે જોવા મળી રહ્યા છે. કારણ કે જે લોકોને તમે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તેવું નથી. આ એક ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને સાથે સાથે તપાસ જે છે તે કડક રીતે થવી જોઈએ. આ જે પ્રમાણે તમે તપાસની જે મોટી મોટી વાતો કરો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મજાક હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે તપાસ જે છે અને ખાસ કરીને નિર્દોષ લોકોનો જયારે જીવ ગયો છે ત્યારે જે આરોપી જે છે તેને બચાવવાનો પ્રયાસ કરવામાં ના આવે. આ મામલે તપાસ છે તે ફરી વખત કરવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ જે છે તે આમાંથી જે આરોપી જે છે તે બચી ના શકે તે માટેની જે
તપાસની અંદર પણ નોંધ કરવામાં આવે. આ તમામ જે વસ્તુઓ છે તે હાઈકોર્ટે આજે કરી છે અને જે ફાઇલ જે છે આખી તે પરત મોકલી દીધી હતી. રાજકોટની અંદર જે પ્રમાણે ટીઆરપી મોલ જે સળગ્યો હતો ત્યારબાદ જે 28 થી 29 જેટલા જે લોકો છે નિર્દોષ લોકોનો જે ભોગ લેવાયો હતો તે મામલે આજે હાઈકોર્ટે આ જાટણી કાઢતા કહ્યું છે કે આગામી દિવસોમાં જયારે બીજી પણ જયારે ફાઇલ આવે ત્યારે કોઈ પણ તપાસ અધિકારી છે તે આની અંદર બાંધછોડ ના કરે અને સાથે જ તમામ જે વ્યક્તિ છે તેની સામે ક્યાંક ને ક્યાંક જો કડક કાર્યવાહી નહીં કરવામાં તો આ મામલે હાઈકોર્ટ પણ આગામી દિવસોમાં કડક પગલાં લઈ શકે છે. જી તો સરકારને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે. હાઈકોર્ટે આજે ગુજરાત સરકારને ટકોર કરી છે. ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવે છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે આજે સરકારની ઝાટકણી કાઢી. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ અગ્નિકાંડને લઈ નાનામાં નાની માહિતી મીડિયા દ્વારા લોકો સમક્ષ પહોંચાડવામાં આવી રહી છે અને અગ્નિકાંડના પીડિતો ઉપરાંત વારંવાર લોકોના મનમાં ઉઠતા સવાલ કે ક્યારે ન્યાય મળશે તેને મીડિયા હાઉસ વાચા આપી રહ્યું છે. ત્યારે હવે રાજકોટ પોલીસ કમિશનરની મનમાની જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસ દ્વારા મીડિયા પર પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો ઉભા થઈ રહ્યા છે. પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અગ્નિકાંડના પાપીઓને રાજકોટ પોલીસ છાવરે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કમિશનર ઓફિસમાં મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કમિશનર ઓફિસમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયા કર્મીઓને અંદર પ્રવેશવામાં નથી દેવામાં આવ્યા. ત્યારે બ્રિજેશ ઝા દ્વારા મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મીડિયા કર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું એક ડેલિગેશન આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરની ઓફિસે કમિશનરને મળવા પહોંચી હતી. ત્યારે તે વચ્ચે કહી શકાય કે પોલીસ તરફથી કોંગ્રેસના ડેલિગેશનને રોકવામાં આવ્યું હતું. આ સાથે કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓને પણ પોલીસ તરફથી રોકવામાં આવ્યા. ખાસ તો પોલીસ કમિશનરની ઓફિસમાં મીડિયા ન પ્રવેશે તેના માટે પ્રવેશબંધી પણ કરવામાં આવી. એક ચોક્કસથી એક સવાલ એ થાય કે આ પ્રવેશબંધી શા કારણે મૂકવામાં આવી, એ સવાલ ક્યાંક મીડિયા પણ પૂછી રહ્યું છે. આ સાથે રાજકોટની જનતા પણ પૂછી રહી છે કે મીડિયાને શા કારણે રોકવામાં આવ્યા. આ સાથે કહી શકાય કે જે કોંગ્રેસનું ડેલિગેશન હતું તેમાંથી પણ કોંગ્રેસના ડેલિગેશને મીડિયા સાથે વાત કરી. ક્યાંક પોલીસ છે તે જે સમગ્ર મામલો છે તે ઢાંકવાની કોશિશ કરી રહી છે, માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ રોકવામાં આવ્યા. આ સાથે મીડિયાને પણ રોકવામાં આવ્યા. એટલે આ સવાલ ક્યાંક કોંગ્રેસ પણ પૂછી રહી છે કે શા કારણે મીડિયાને રોકવામાં આવે, કારણ કે મીડિયા ક્યાંક ને ક્યાંક સત્ય દેખાડવાનો એક અરીસો હોય છે અને તેને જ પણ રોકવામાં આવ્યા પોલીસ કમિશનર ઓફિસમાં. ખાસ તો જે પોલીસ કમિશનર છે તેમના તરફથી એક સંદેશો પોતાના જે પોલીસ અધિકારીઓ માટે છૂટ્યો કે મીડિયા કર્મીઓને પ્રવેશ નહીં દેવાનો. એટલે આ સંદેશો શા કારણે આપવામાં આવ્યો, એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. અને કહી શકાય કે રાજ્ય આખામાં આજે એ જ ચર્ચા છે કે શા કારણે પોલીસ કમિશનરે આ પ્રકારની સૂચના પોતાના કર્મચારીઓને આપ્યા કે જે કોંગ્રેસનું જે ડેલિગેશન આવ્યું છે તેમને અંદર કેમ ન પ્રવેશવા દેવા, આ સાથે મીડિયાને પણ રોકી દેવામાં આવે. આ પ્રકારનું સૂચન શું કામ આપવામાં આવ્યું, એક લોકો પણ પૂછી રહ્યા છે. ત્યારે પોલીસ તરફથી પણ ક્યાંક હાલ મહત્વની બાબત એ છે કે ખુલાસા થઈ રહ્યા છે કે પ્રવેશબંધી છે તે કેમ્પસ માટે નહોતી કરવામાં આવી પણ ચેમ્બર માટે કરવામાં આવી હતી. આવી એક જે વાત છે તે પોલીસ કમિશનર તરફથી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે ચોક્કસથી હાલ લોકો ક્યાંક ને ક્યાંક સવાલ કરી રહ્યા છે કે ટીઆરપી અગ્નિકાંડ મામલે શા કારણે પોલીસ અત્યારે ચૂપ છે અને જે તપાસ ચાલી રહી છે એ તપાસ મીડિયા સુધી કેમ પહોંચી નથી રહી, કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે, કઈ પ્રકારની કાર્યવાહી હજી ક્યાંક થવાની છે, આ પ્રકારની જે માહિતી હોય છે તે મીડિયા સુધી કેમ પહોંચી નથી રહી. એટલે કે ક્યાંક ભીનું સંકેલવાની એક વાત ક્યાંક સામે આવે છે અને આને જ લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. જી તો બ્રિજેશ ઝા દ્વારા મીડિયા કર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. શું
અગ્નિકાંડના પાપીઓને રાજકોટ પોલીસ છાવરે છે તેવા અનેક પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અગ્નિકાંડના પાપીઓને રાજકોટ પોલીસ છાવરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે મીડિયા કર્મીઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્રમાં વધતા જતા ભ્રષ્ટાચારના બનાવોને ધ્યાને લઈ સરકાર દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે. 15 જુલાઈ સુધીમાં વર્ગ 4 સિવાયના તમામ કર્મચારીઓને સંપત્તિની માહિતી આપવી પડશે. વારસામાં મળેલી સંપત્તિની પણ માહિતી આપવાની રહેશે. માહિતી નહીં આપનાર કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો અગાઉ આ નિયમ માત્ર આઈએસ, આઈપીએસ અને આઈએફએસ માટે જ હતો. હવે આ નિયમ વર્ગ 4 સિવાયના તમામ કર્મીઓને લાગુ પડશે. ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાને લઈને સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં બક્ષીને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. તો વર્ગ 4 સિવાયના કર્મચારીઓ હવે માહિતી આપશે. 15 જુલાઈ સુધીમાં સંપત્તિની માહિતી આપવી પડશે. વારસામાં મળેલી સંપત્તિની વિગતો પણ આપવાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓને સંપત્તિની માહિતી બતાવવી પડશે. જે બિલકુલ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓએ હવે પોતાની સંપત્તિ સરકારમાં જાહેર કરવી પડશે. વધતા જતા ભ્રષ્ટાચારના કેસની અંદર છેલ્લા ઘણા સમયથી વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓ આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના ઉપર અંકુશ લાવવા સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે. જોકે આ નિયમ અગાઉ આઈપીએસ, આઈએએસ અને આઈએફએસ કક્ષાના અધિકારીઓને લાગુ પડતો હતો, પરંતુ સરકારે હવે વર્ગ 3ને પણ સમાવેશ કરી લીધો છે. એટલે કે આઈએસ, આઈપીએસ અને આઈએફએસ પછીની જે પણ કેડર છે તેવા તમામ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની સંપત્તિની જાહેરાત સરકારના વેબસાઇટ પોર્ટલ ઉપર ફરજિયાત કરવાની રહેશે અને આ કામગીરી 15 જુલાઈ પહેલાં પૂરી કરી દેવામાં આવશે. એટલું જ નહીં, સરકારના કોઈ પણ કર્મચારી આ આદેશનું પાલન નહીં કરે તો તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે તેવી સૂચના પણ આપી દેવાની આવી છે. જોકે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે તે વર્ગ 4ને બાકાત રાખવામાં આવ્યો છે. એટલે કે વર્ગ 4ના કર્મચારીઓને કોઈ સંપત્તિની જાહેરાત કરવાની નથી, પરંતુ તમામ વર્ગના જે કર્મચારીઓ માટે આદેશ થાય છે તેમાં વડીલો તરફથી મળેલી મિલકત, જમીન હોય કે ખેતર હોય કે કંઈ પણ હોય, અથવા કોઈ રોકાણ રિયલ એસ્ટેટમાં કર્યું હોય તો તેની પણ સત્તાવાર રીતે માહિતી આપવી પડશે. આ સરકારનો આ નિયમ છે અને સરકારના આ નિર્ણયનો જે કોઈ અધિકારી ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરશે. જોકે વધતા જતા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા સરકારે આ એક નવતર અભિગમ અપનાવ્યો છે, પરંતુ આવનાર સમયમાં આ અભિગમથી ખરેખર ભ્રષ્ટ બાબુઓ ઉપર અંકુશ આવશે કે કેમ તે તો યક્ષ પ્રશ્ન છે. વધતા જતા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી નહીં આપનાર કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાને લઈને સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આ ભ્રષ્ટાચારનો વ્યાપ ઘટાડવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 1 મહિનામાં કોલેરાના 100થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે કોલેરાને લઈને અનેક જિલ્લાઓમાં કેસોને લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાલનપુર સહિત કચ્છમાં પણ કોલેરા જોવા મળ્યો છે. કોલેરાના વધતા જતા કેસોને લઈને તંત્રમાં અત્યારે દોડધામ મચી રહી છે. અત્યારે દિન પ્રતિદિન કોલેરાના કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્રમાં અત્યારે દોડધામ મચેલી જોવા મળી રહી છે. જામનગરમાં કોલેરાના કેસને લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી. અમદાવાદ, ગાંધીનગરમાં કોલેરાનું
ભરડો જોવા મળી રહ્યો છે. જામનગરમાં પણ કોલેરાના કેસો વધી રહ્યા છે, તો આ સાથે આણંદ, પાલનપુર અને કચ્છમાં પણ કોલેરાના કેસ જોવા મળ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કોલેરાના કેસો વધવાના કારણે અત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. છેલ્લા એક માસમાં અનેક શહેરોમાં કોલેરાના કેસો નોંધાયા છે. કોલેરાના અનેક કેસો સામે આવ્યા છે. ગુજરાતના અનેક શહેરો કોલેરાના ભરડામાં. જામનગરમાં હાલ કોલેરાએ માજા મૂકી છે અને કોલેરાગ્રસ્ત વિસ્તારનો સર્વે થઈ રહ્યો છે. ત્યારે આ પહેલા આણંદ, પાલનપુર અને કચ્છમાં પણ કોલેરાએ માજા મૂકી હતી અને કોલેરાથી કેટલાક નાગરિકોના મૃત્યુ થયા હતા અને અમુક વિસ્તારોને તો કોલેરાગ્રસ્ત જાહેર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે કોલેરાના કેસો વધતા સરકારી તંત્ર અત્યારે ખુદ મુસીબતમાં મુકાયું હોય તેમ લાગે છે. કોલેરા થાય છે કેવી રીતના? તો કે પાણીજન્ય રોગોથી, અને પાણી વગરનું આરોગ્ય તંત્ર કોલેરાને નાથવામાં કેટલીક વખત તો નિષ્ફળ જાય છે અને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થયા બાદ જે હલકી ગુણવત્તાનો બરફ હોય છે કે જે ખાણીપીણીની લારી હોય છે તેના ઉપર રેડ પાડવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે ને એમાં જે ખાદ્ય પદાર્થો હોય છે તેનો નાશ કરવામાં આવે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે જો પહેલેથી આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગ સંકલન રાખી અને ગુજરાતમાં સમય અનુસાર સર્વે કર્યા કરતા હોય, ચેકિંગ કર્યા કરતા હોય તો કોલેરા થાય. પરંતુ આપણી ત્યાં અમદાવાદ, ગાંધીનગરમાં કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે, તો આ સાથે જામનગરમાં પણ કોલેરાના કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. ત્યારે તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે. કોલેરાના અનેક કેસોમાં દિન પ્રતિદિન વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થતા જ બીમારીઓના ભરડા શરૂ થઈ ગયા છે. કોલેરાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. રાજ્યના અનેક શહેરમાં કોલેરાના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે. તો છેલ્લા એક માસમાં અનેક શહેરોમાં કોલેરાના કેસ જોવા મળ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં કોલેરાનો કહેર વર્તાયો છે. ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલ સાથે મળીને આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ દર્દીઓને પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમના ઘરે અત્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વધતા કોલેરાના કેસ ચિંતાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલની કામગીરી સામે આવે છે. આ ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીઓના ઘરે જઈને સર્વે કરવામાં આવે છે. દર્દીઓને આરોગ્ય ટીમ દ્વારા વિવિધ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થતા જ દિન પ્રતિદિન કોલેરાના કેસોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા કોલેરાના કેસ ચિંતાજનક વિષય બની ગયા છે. તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં કોલેરાના કેસો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોલેરાનો કહેર જોવા મળ્યો છે. આ સાથે કચ્છમાં પણ કોલેરાના કેસોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે. જી ચોક્કસ, જો વાત કરવામાં આવે જામનગર શહેરની, તો જામનગર શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી જે કોલેરાના કેસમાં નોંધપાત્ર જે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીના 7 થી 8 કેસ છે તે નોંધાયા છે અને જે કોલેરાના કેસમાં વધતા જતા જે એક ચિંતાનો વિષય બની ગયો છે જામનગર શહેરની અંદર. જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો જે ચોમાસાની શરૂઆત થતા જ જે કોલેરાના કેસમાં જે વધારો થયો છે, આ વધારાને લઈને જે ખાસ કરીને હોસ્પિટલ વિભાગની વાત કરવામાં તો હોસ્પિટલ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક જે સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ગઈકાલે જે
જે ગાંધીનગરની ટીમ પણ જે સર્વે કરવા આવી હતી, જે હોસ્પિટલ વિભાગમાં તંત્ર દ્વારા પણ જે સૂચના અપાતી હોય છે વારંવાર, અને હોસ્પિટલના ડીન સાથે પણ બેઠક યોજી હતી, જામનગરના મનપા કમિશનર સાથે પણ બેઠક યોજી, ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પણ બેઠક યોજી છે. અને જો વાત કરવામાં આવે તો જે ખાસ કરીને જે પોઝિટિવ કોલેરાના કેસ આવ્યા છે તેમના ઘરે જઈને જે સર્વે કરવામાં આવે છે ને, સર્વે થયા બાદ જે ચકાસણી કે રિપોર્ટ કરવામાં પણ આવે છે, અને જે તંત્ર દ્વારા ગઈકાલે જે જાહેરનામું પર બહાર પાડવામાં આવ્યું છે. તો કોલેરાના કેસને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દર્દીઓને આરોગ્ય ટીમ દ્વારા અત્યારે વિવિધ સૂચનો આપવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે. વધતા જતા કોલેરાના કેસ અત્યારે ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે. દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સૂચનો પણ આપવામાં આવે છે. જામનગરમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઠેર ઠેર જગ્યાએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે. મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલની કામગીરી સામે આવી છે, જ્યાં દર્દીઓને સૂચનો આપવામાં આવી રહ્યા છે. તો પોઝિટિવ દર્દીઓના ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે દર્દીને જરૂરી સૂચનો પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો જીજી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગની ટીમ અત્યારે કાર્યરત જોવા મળી રહી છે. સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે સુરત પોલીસ કમિશનરે વ્યાજખોરો વિરુદ્ધ એક નવી લોક દરબારની પહેલ શરૂ કરી છે, અને આ નવી પહેલ લોક દરબારની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે ઉધનામાં યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા અને યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. ત્યારે લોક દરબારમાં મૃતકના પરિવારે રજૂઆત કરી કે વ્યાજ ચૂકવાતો હોવા છતાં પણ વ્યાજખોરો ધમકી આપે છે. અંતે વ્યાજખોરોની ધમકીથી કંટાળી યુવકે આપઘાત કર્યો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું. પરિવારજનો દ્વારા રજૂઆત કરાતા પોલીસે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે, અને વિજય તથા ઉમેશ નામક શખ્સની પોલીસે અટકાયત કરી છે. પરિવારજનો દ્વારા લોક દરબારમાં અનેક રજૂઆત કરવામાં આવે છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, અને આ સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલથી સુરતમાં વ્યાજખોરોના આતંકના કારણે વધુ એક વ્યક્તિ છે તેમણે આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો. સુરતના ઉધના વિસ્તારના વિષ્ણુનગરમાં રહેતો એક પરિવાર છે, તે પરિવારમાં રહેતો જે કેતન ઉર્ફે લાલો પાટીલ છે, તેમણે થોડા સમય પહેલા ગળે ફાંસો ખાઈને તેમના ઘરે આત્મહત્યા કરી હતી. આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસથી આ આખો મામલો અજાણ હતો, પરંતુ જે પ્રકારે પોલીસ દ્વારા લોક દરબાર ભરવામાં આવ્યો હતો અને લોક દરબારમાં તમામ લોકો છે તે પોલીસની સાથે વાતચીત કરતા હતા, તે દરમિયાન આ તેમનો જે મૃતકનો ભાઈ છે તેમણે પોલીસ સાથે વાતચીત કરી હતી. આખો મામલો છે તેને પોલીસને કહ્યો હતો કે તેમનો જે ભાઈ છે તેમનો ભાઈ વ્યાજખોરના જુંગાલમાં ફસાયો હતો અને 4 લાખ જેટલા રકમ છે તે વ્યાજે લીધી હતી. યોગ્ય રીતે જે વ્યાજ છે તે દર મહિને ચૂકવતો હતો, તેમ છતાં પણ આ લોકો ધાક ધમકી આપતા હતા, અને તેના જ કારણે માનસિક ત્રાસ લાગતા તેમણે પોતાના ઘરે જ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. એટલું જ નહીં, પરંતુ તેમના પિતા જે છે તેમના નામ પર 1 લાખની લોન પણ તેમણે આ વ્યાજખોરોને વ્યાજ ચૂકવવા માટે લીધી હતી, અને તેની માતા છે તેમનું મંગળસૂત્ર પણ તેમણે ગીરવે મૂક્યું હતું. કેતન જે છે તે ઓનલાઈન સાડીનો વ્યવસાય કરતો હતો, અને તેના માટે તેમણે રૂપિયા લીધા હતા. પરંતુ આ રૂપિયા જે છે તે એક વિજય પાટીલ અને તેમના પત્ની ભારતી પાટીલ સાથે એક ઉમેશ સોનવણે કરીને હતો. તેમના આ 3 વ્યક્તિઓ પાસેથી 3 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, અને વ્યાજનું જે સતત ને સતત ટોર્ચરિંગ જે વ્યાજખોરો છે તે કરતા હતા. એના કારણે તેમણે આ પગલું ભરી લીધું છે. જેવી પોલીસને આ મામલે માહિતી મળી કે તેમણે સીધો જ આ સમગ્ર મામલે ફરિયાદ લઈ અને ગુનો નોંધ્યો હતો, અને ગુનો નોંધીને વિજય પાટીલ અને ઉમેશ સોનવણે જે છે બંનેની તાત્કાલિક ધરપકડ છે તે કરી હતી. ત્યારે ભારતી પાટીલ છે તે હાલ વોન્ટેડ છે. મહત્વનું કહી શકાય કે પોલીસ દ્વારા જે પ્રકારે આ જે લોક દરબાર યોજવામાં આવે છે, અને તેમાં લોકોની વચ્ચે જઈને જે પોલીસ આખો દરબાર યોજે છે ને તેમાં લોકો જે છે તે સીધા જ
ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમનો જે પ્રશ્ન છે જે નડી રહ્યો હોય તેનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ કરતા હોય છે, ત્યારે પોલીસે આ મામલામાં જે લોક દરબાર યોજાતા હોય છે વ્યાજખોરોની સામે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ એક મુહિમ છેડવામાં આવી છે કે જે પણ વિસ્તારમાં તેમનો લોક દરબાર ચાલતો હોય ને ત્યાં કોઈ પણ વ્યાજખોરોની સાથે કોઈ પણ ફસાયું હોય તો તેમને ઉગારવા માટેની જવાબદારી જે છે તે પોલીસ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવતી હોય છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એટલે એક બાદ એક એમ વ્યાજખોરો સામે પોલીસ જે છે તેને તવાઈ બોલાવી છે અને સુરતમાં આ પ્રકારે જે ઉધનાના વિષ્ણુનગરમાં રહેતું જે કેતન પાટીલ છે તેમણે જે આપઘાત કર્યો હતો તેમાં જે આ વ્યાજખોરોની આખી વાત સામે આવી હતી, તેમાં આ ત્રણેય સામે ગુનો નોંધીને હાલ વિજય પાટીલ અને ઉમેશ સોનવણે છે બંનેની ધરપકડ કરી છે, જ્યારે ભારતી પાટીલ છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જી. તો સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે પરિવારજનો દ્વારા લોક દરબારમાં અંગે રજૂઆત કરવામાં આવી, ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તો આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને જૂનાગઢના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જૂનાગઢના રહીશોએ જણાવ્યું હતું કે દર બરસની જેમ ચોમાસાની આ જ સમસ્યાઓ અહીં હંમેશા રહે છે. અહીં ગટર, ગેસ પાઇપલાઇન કે પાણી માટે રોડ ખોદવામાં આવે છે, પરંતુ ફરી સમયસર રિપેર કરવામાં આવતા નથી. જે ચોક્કસ કે જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ છે તે છેલ્લા 3 દિવસ પડ્યો અને જેને લઈને અનેક જે રસ્તાઓ છે ત્યાં ખાડા પડી ગયા છે, તો રસ્તાઓ છે તે ઉખડવા પણ લાગ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થયા છે. જ્યારે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પણ આ રીતની પરિસ્થિતિ છે. તો ક્યાંક ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હતી, તો ક્યાંક પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી, જેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થયા છે, કારણ કે આ કામગીરી છે તે પૂર્ણ થઈ છે અને બાદમાં તુરંત જ વરસાદ આવી જતા ત્યાં પેચવર્ક કરવામાં ન આવ્યું અને સ્થિતિ જે છે તે વેસીને રાખી અને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી અને રસ્તો પણ બનાવવામાં ન આવ્યો. વરસાદ પડતાની સાથે જ જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય થયું છે, તો લોકોના અકસ્માતો પણ થઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે વરસાદે હાલ વિરામ લીધો છે, એટલે વરાપ નીકળ્યો છે, એટલે તાત્કાલિક છે તે પાકા રસ્તા નહીં પરંતુ ટેમ્પરરી ચાલવા જેવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવી ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં પેચવર્ક કરી દેવામાં આવશે અને જે રસ્તાઓ ગેરંટી પિરિયડમાં છે તે રસ્તાઓ પણ છે તે જે તે કોન્ટ્રાક્ટરને છે તે કહેવામાં આવશે અને તે બનાવવામાં આવશે. જોવું એ રહ્યું કે સ્થાનિક લોકોએ માંગ કરી અને સ્ટેન્ડિંગ ચેરમેને ખાતરી આપી છે, પરંતુ શું ખરેખર આ રસ્તાઓ તુરંત બની જશે ખરા? કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે, લોકોના વાહનો તો ઠીક પરંતુ ન શકાય તેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. હવે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને ખાતરી આપી દીધી છે કે તુરંત જ કામગીરી છે તે કરી દેવામાં આવશે. જોવાનું રહ્યું કે આ કામગીરી કરવામાં આવે છે કે નહીં, કે પછી સ્થાનિક લોકોને આ જ ભોગવવું પડશે. જી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.